વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અમુક મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીમાંથી અતાપી વન્ડરલેન્ડની ફાઇલ ગુમ થયેલી છે તે બાબતે અને વડોદરા શહેરમાં ઇજારદારોની બેફામ કામગીરીને લઈને ગઈકાલે ગેસ લાઇનમાં ભંગાણ પડતા વડોદરા શહેરના નગરજનોને હાલાકી ભોગવવી પડી હતી, જેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રમુખ ઋત્વિક જોશી તથા કોંગ્રેસી કાર્યકરોએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો અને સિટી એન્જિનિયર પ્રમોદ વસાવાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આપણા વિરોધ પક્ષના નેતાએ ટાઈમ લીધો તો દેતા નથી। ખોદકામ બધી જગ્યાએ રોડ ખોદી કાઢે છે। કોઈ વડોદરા શહેરના ગેસ વગર રહ્યા છે। રાંધણ ગેસ બ્લેક લિસ્ટેડ કરો અને જે અધિકારી ત્યાં હાજર રહેવાનું થાય ને તો આપણે કોર્પોરેશન કનેક્શન કાપી કાઢીએ, પેનલ્ટી કરીએ છીએ। હવે તો એટલા જ માટે તો પૂછવા આવ્યા હતા કે શું એક્શન લીધા, આટલા લોકોને બાનમાં રાખીને શું તમે એક્શન લો છો, કે પછી તમે દબાયેલા છો, એ પૂછવા જ માટે આવ્યા હતા। અને હું તો આપના માધ્યમથી વડોદરા શહેરને નગરજનોને પૂછું કે આટલું બધું નુકસાન કર્યા પછી બી આપ લોકો ચૂપ કેમ બેઠા છો? આપના વડે જ લોકો ચૂંટાય છે, ત્યારે એ લોકોને પૂછો કે સત્તા પર બેસીને આવા ધંધા કરો છો જેનાથી કે નગરજનો હેરાન થાય છે, એના માટે લડત આપો। હું પાડું છું, બહુ પહેલાંથી અતાપી અમે લોકોએ આપ્યું જ નથી અને ફાઇલ ગુમ થાય કઈ રીતે? પહેલી વાત તો એ શાના માટે આટલા લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીએ છીએ કે ભ્રષ્ટાચાર કરીને ફાઇલો ગુમ કરવા માટે? એટલે એના માટે પણ અમે પોલીસ ફરિયાદ આ લોકો નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી કરશે।